અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલનપુર તાલુકાના ખરોડિયા ગામ નજીક એસટી બસ અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો। આ દુર્ઘટનામાં રિક્ષામાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા, જ્યારે 4થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। પ્રાથમિક માહિતી અનુસાર વડગામ તરફથી આવી રહેલી એક રિક્ષા બસ સાથે ધડકાભેર અથડાઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો। અકસ્માતની જાણ થતાં જ પાલનપુર તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી। પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા। મૃતકોમાં લક્ષ્મણભાઈ વાલજીભાઈ પરમાર, ગલભીબેન બાબુભાઈ શ્રીમાળી અને કંકુબેન મફતલાલ શ્રીમાળીનો સમાવેશ થાય છે। આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકના પીઆઈ એચબી દાંદલિયાએ જણાવ્યું હતું કે ખરોડિયા પાસે અકસ્માત થયો છે, જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે। સરકારી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો। ઈજા પામનાર 5 લોકો છે, જેમાં નાના મોટી ઈજાઓ છે। મૃત્યુ પામનાર લોકો રિક્ષામાં સવાર હતા। હાલ તપાસ ચાલુ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।